હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણા સિલેબસમાં જે ગ્રામરના ટૉપિક આવે છે એમાં આગળના વિડીયોમાં આપણે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સમાસ જેવા ગ્રામર ટૉપિક જે છે એ જોયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે સ્વર અને વ્યંજન અને સ્વર અને વ્યંજનના આધાર પર શબ્દોની ગોઠવણી એટલે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરવી છે. તો કઈ રીતે કરી શકાય એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો કે સ્વર અને વ્યંજન, તો સ્વર કેટલા છે અને વ્યંજન કેટલા છે એ આપણે સૌથી પહેલાં જોઈએ. તો જોઈએ કે મિત્રો આપણે ઇંગ્લિશમાં જે આલ્ફાબેટ છે, ABCD જે છે એ તો જાણીએ છીએ. તો એ જ રીતે ગુજરાતીમાં પણ આપણે જે છે એ આ કક્કાવાળી જે કક્કો જે કહેવાય છે ક, ખ, ગ, ઘ એ બધા વ્યંજન છે અને જે છે 13 જે સ્વરો છે. તો મિત્રો તમે ઇંગ્લિશ આલ્ફાબેટ જાણો છો, તમને થશે કે આ તો કેવો સવાલ, પણ હવે તમને કોઈ એમ પૂછે કે તમે ગુજરાતી કક્કો જાણો છો તો તમે માથું ખંજવાળવા લાગશો, બરાબર ને? અને તમને એમ પણ થશે કે હવે કક્કો ન આવડે તો શું ફેર પડે, કે આપણને ઇંગ્લિશમાં જે છે ABCD એટલે કે આલ્ફાબેટ આપણે જાણીએ છીએ, પણ ગુજરાતીમાં જે કક્કો છે, ગુજરાતી ભાષા મૂળ જે એના આધાર પરથી જ છે એ આપણે જાણતા હોઈએ કે આપણને કોઈ પૂછે કે તમે જાણો છો, અને જો આપણને ન આવડે તો આપણે આમ મૂંઝવણમાં પડી જઈએ અને એમ કે હવે તો કક્કો ન આવડે તો પણ શું છે એમ. તમને કોઈ શબ્દ ન આવડતો હોય ત્યારે તમે શું કરો છો? ડિક્શનરી જુઓ છો. દાખલા તરીકે તમારે ઓથોરાઇઝેશન શબ્દનો અર્થ જાણવો છે તો તમે શું કરશો? તો પહેલાં સૌથી આપણે શું કરશું, શબ્દકોશ જે છે એમાં કે જે આલ્ફાબેટના જે અક્ષરથી શબ્દની શરૂઆત થતી હોય તો ડિક્શનરીમાં સૌથી પહેલાં પહેલો અક્ષર જોઈએ તો એ અક્ષર જોઈશું. પછી એ અક્ષરના જૂથમાં યુ એટલે કે બીજા નંબરનો જે અક્ષર છે યુ એ શોધશું અને પછી યુના ક્રમમાં ટી સુધી જઈને આપણે ટી શોધશું અને એ રીતે આપણે આ શબ્દ તરફ આગળ વધીશું. હવે જો તમારે ગુજરાતી શબ્દનો અર્થ જાણવો હોય વિદ્યાર્થી મિત્રો તો તમે શું કરશો? તો એ જ રીતે જેમ આપણે ઇંગ્લિશ શબ્દની જે ડિક્શનરી છે એમાં જોઈએ છે એ જ રીતે ગુજરાતી શબ્દનો જે શબ્દકોશ હોય છે કે વિવિધ શબ્દોના અર્થો એમાંથી આપણને સરળતાથી મળી રહે છે અને આપણે વિવિધ અર્થો જાણી શકીએ છીએ. એવા તો કોશના એક એક પાના તો ન ઉથલાવાય ને તેના માટે ક્રમ ખબર હોવો જોઈએ. એટલે કે દરેક આખી બુક છે જે શબ્દકોશની એ દરેક પાના આપણે કઈ રીતે શોધીએ તો આપણે શબ્દ જેમ અંગ્રેજીમાં ABCD પ્રમાણે જેમ જોઈએ છે આલ્ફાબેટ પ્રમાણે એમ એમાં પણ ક, ખ, ગ કે સ્વરના જે છે ક્રમ એના આધારે આપણે શબ્દકોશમાં શબ્દ શોધીએ તો સરળતાથી મળી જાય છે. તો ગુજરાતીમાં પણ એનો ક્રમ આપણને ખબર હોવો જોઈએ. તમે કક્કો પહેલાં ભણી ગયા છો. ચાલો ફરી એકવાર નજર નાખીએ કે આપણે સૌ પહેલાં આપણે કક્કો ભણી ગયા છીએ ગુજરાતીનો, પરંતુ આપણે હવે ફરી એને એક વખત જોઈ લઈએ. તો કે ગુજરાતીમાં સ્વરો કેટલા છે અને સ્વરો કયા કયા છે એ આપણે સૌથી પહેલાં જોઈએ. તો કે ગુજરાતી ભાષા જે છે એમાં મુખ્ય સ્વરો 13 છે, એટલે કે 13 સ્વરો છે અને વ્યંજન જે છે કથી છે ક્ષ સુધીના જે છે એ વ્યંજન છે. તો સ્વરો છે કયા કયા? તો અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ એટલે મુખ્ય 13 સ્વરો છે. કેટલા સ્વરો છે? તો વિદ્યાર્થી મિત્રો 13 સ્વરો છે અને એને બારાક્ષરીના ક્રમ પ્રમાણે આપણે જે સ્વરો છે એને કઈ રીતે ગોઠવાય તો સૌથી પહેલાં અ આવે અને એના પછી અમ અને માથે જે અનુસ્વાર છે એ બીજા નંબરે આવે છે. તો અ પછી અમ, પછી અને કાનો જે છે આ, પછી નાનો ઈ છે લઘુ ઈ જે કહીએ છીએ આપણે એ, એના પછી દીર્ઘ ઈ, પછી લઘુ ઉ,
એના પછી દીર્ઘ ઉ, પછી રૂ, પછી એ, પછી ઐ, એના પછી ઓ, એના પછી ઔ અને છેલ્લે અહ. માત્ર જે આપણે આ બોલ્યા અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ અહ, એમાંથી જે એટલે કે આના માથે જે અનુસ્વાર છે એ બીજા નંબરે અ પછી લઈ લેવાનું, બાકી બધા જે છે લાઇનસર ક્રમ પ્રમાણે છે. તો આપણે શબ્દ શોધતા હોઈએ તો આ રીતે ક્રમ જાણતા હોઈએ તો આપણે સરળતાથી શબ્દકોશમાં આપણે શબ્દ મેળવી શકીએ, એનો અર્થ જાણી શકીએ છીએ. એના પછી આપણે સ્વર જોયા કે ગુજરાતીના સ્વરો 13 છે, કયા કયા છે અને એને ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય. એના પછી આપણે જોઈએ તો કે ગુજરાતી ભાષામાં વ્યંજન કેટલા છે અને કયા કયા છે. તો સૌથી પહેલાં આપણે વ્યંજન જે છે તો આમાં બુકમાં છે જ આપણી ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ. તો આ ટોટલ જે છે એ ગુજરાતી ભાષાના વ્યંજનો છે. તો ટોટલ આપણા જે આ છે સ્વરો છે એમાં ક્ષત્રિયનો જે છે, જ્ઞ છે યજ્ઞનો, અને જે છે શબ્દો એ છે એ પણ સ્વર છે, વ્યંજન છે, પરંતુ એ જોડાક્ષરો છે. એટલે વ્યંજનમાં ગણીએ છીએ આપણે પણ જોડાક્ષર એટલે કે કોઈ પણ બે અક્ષરના બનેલો એક શબ્દ છે, એટલે એ પણ આપણે વ્યંજનમાં જ ગણીએ છીએ. તો પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્વર અને વ્યંજનો અને એનો ક્રમ, તો સૌથી પહેલાં જે શબ્દકોશમાં આપણે શબ્દ શોધતા હોઈએ છીએ તો એમાં સૌથી પહેલાં સ્વરવાળા અને સ્વર પછી આપણે જોઈએ તો ક પછી ખ શબ્દ, ખ પછી ગ શબ્દ, એમ ક્રમ અનુસાર જેમ કક્કા પ્રમાણે આપણે શબ્દને સરળતાથી શોધી શકીએ છીએ. તો સ્વર ક્રમ અનુસાર વ્યંજન કેવી રીતે લખાય તે તો તમે પહેલાં ભણી ગયા છો. એટલે કે આપણે સ્વર ક્રમ, જેમ સ્વરનો ક્રમ જોયો કે અ, અમ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અહ, એ જે 13 સ્વરો છે એનો ક્રમ જોયો, તો એ પ્રમાણે આપણે વ્યંજનનો ક્રમ કઈ રીતે આપણે લખાય એ આપણે આગળ ભણ્યા છીએ, પણ એકવાર ફરી આપણે જોઈ લઈએ. તો કે ક છે તો કને આપણે બારાક્ષરી પ્રમાણે જેમ બોલીએ છીએ કે ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ, આપણે જેમ બારાક્ષરી યાદ છે એ પ્રમાણે આપણે જે વ્યંજન છે એને પણ સ્વર અનુસાર ગોઠવી શકીએ છીએ. તો આપણે જે છે એ જોડાયેલો કક્કો યાદ છે, અને આ જે કક્કો છે એમાં ક્ષ અને જ્ઞ તો નથી, કે આપણે વ્યંજન જે જોયા કક્કામાં એમાં ક્ષ અને જ્ઞ છે, પરંતુ આપણે જોયા એમાં ક્ષ અને જ્ઞ તો નથી. તો સાચી વાત છે, કેમ નથી? તો કે ક્ષ, જ્ઞ અને ત્ર જે શબ્દો છે એ કોઈ પણ બે અક્ષરના મળીને બનેલો છે, એટલે કે જોડાક્ષરો છે. માટે આ મૂળભૂત તો વ્યંજનો નથી, એ જોડાક્ષરો છે, પણ આપણે વ્યંજનમાં એને ગણીએ છીએ. ક્ષત્રિયનો ક્ષ છે તે કયા કયા બે શબ્દનો અક્ષરનો બનેલો છે? તો કે ક અને શ, ષણકોણનો જે સ આવે છે એ ક, શ અને છેલ્લે અ સ્વર તો મળે જ, એટલે ક, શ અને અ સાથે મળે એટલે એ ક્ષ બને છે ક્ષત્રિયનો. એના પછી છે જ્ઞ. તો જ્ઞ છે એ કયા અક્ષરનો બનેલો છે? તો જ પ્લસ જે અનુસ્વાર છે જ્ઞ, આપણે કે ગ બોલીએ છીએ, ંગ અને અ, તે 3 અક્ષરનો એ જ્ઞ બનેલો છે.
અને એના પછી છે ત્ર. તો ત્રણ બોલીએ છીએ એ ત્ર છે, તો ત્ર શબ્દ જે છે એ જોડાક્ષર છે, તો એ ત પ્લસ ર પ્લસ અ એટલે ત્ર એ 3 અક્ષરનો બનેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્ષ, જ્ઞ અને ત્ર જે છે જોડાક્ષરો છે, અને જોડાક્ષરો આપણે કઈ રીતે બને છે એ જોયા. તો એને હવે આપણે જોઈએ છે કે ક્ષ આપણા આ શબ્દકોશ પ્રમાણે શબ્દો અમુક આપેલા હોય એક્ઝામમાં, અને કયું હોય કે આને કક્કાવારીના ક્રમ પ્રમાણે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવો. તો એમાં દરેક હોય અને એમાં ક્ષત્રિયનો જે છે એનો શબ્દ આવે કે ક્ષેત્રપાળ છે કે ક્ષણ છે, એવો કોઈ શબ્દ આવે તો એને કઈ જગ્યાએ ગોઠવવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક પછી ખની વચ્ચે ક અને ખ શબ્દનો હોય તો ખની પહેલાં અને કની પછી આ ક્ષત્રિય એટલે ક્ષવાળો જે શબ્દ હોય છે એને વચ્ચે ગોઠવવાનો હોય છે. એના પછી છે જ્ઞ. જ્ઞવાળો જ્ઞાન છે એવા કોઈ શબ્દ આવે તો જ્ઞવાળો શબ્દ છે કઈ જગ્યાએ કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવો. તો કે જ અને ગ અને અનો બનેલો છે, તો જની પાછળ જ્ઞવાળો શબ્દ ગોઠવી દેવો. અને લાસ્ટમાં ત્ર છે, તો કે ત્રને કઈ જગ્યાએ ગોઠવવું, તો કે ત પછીના શબ્દ જે આવે ત શબ્દનું તવાળા શબ્દ લખાઈ જાય એના પછી ત્રવાળા શબ્દ ગોઠવણમાં લખી દેવો. તો આ રીતે એની ગોઠવણી આપણે કરી શકીએ છીએ. એના પછી કે તમને થશે કે જ્ઞ તો આપણે ન અને ય એવો ઉચ્ચાર કરીએ છીએ, તો વળી હિન્દીમાં તો ગ પ્લસ મ ય પ્લસ અ એવો ઉચ્ચાર કરીએ છીએ. તો અહીં જોડાક્ષરમાં શા માટે? કારણ કે ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવી છે, કે આવું દરેક જગ્યાએ હિન્દીમાં, સંસ્કૃતમાં અને ગુજરાતીમાં જ્ઞને અલગ અલગ રીતે આપણે કે બોલીએ છીએ, ઉચ્ચારીએ છીએ. તો આવું શા માટે છે? તો કે ગુજરાતી ભાષા જે છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, કે એમાંથી બની છે. તેથી આ સ્વર, વ્યંજન, જોડાક્ષર આદિના અભ્યાસમાં સંસ્કૃત અભ્યાસનો આધાર લેવાય છે. એટલે કે સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા ઉતરી આવેલી છે એટલા માટે કે આ સ્વર, વ્યંજન અને જોડાક્ષર આદિનો જે અભ્યાસ કરીએ છીએ એમાં સંસ્કૃત ભાષા જે છે એનો અભ્યાસનો આધાર લેવો પડે છે. હવે આપણે ફરીથી પહેલાં જોડાક્ષર લખવા છે. તો જોડાક્ષરમાં છે તો ક્ષ, તો ક પ્લસ ષટકોણનું જે શ હોય છે એ અને લાસ્ટમાં અ, એટલે બંને ખોડા છે, એટલે કે અધૂરા છે. એમાં સ્વર વળે ક છે અને નીચે જુઓ લીટું છે એમ, તો એ ખોડો ક કહેવાય. ગુજરાતી ભાષામાં ખોડો છે, તો એમાં અ વળે તો પૂરો ક બને છે. તો એનું જોડાક્ષર જોઈએ તો ક શ અ. એના પછી કે આપણે પહેલાં જોઈ લીધું કે ક્ષ અક્ષરનો ક્રમ ક્યાંથી શોધવો, તો કે ક પછી બરાબર એટલે કે કોષ ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો ક પછી ક્ષ, ક અને ખ આવે તો ખ અને કની વચ્ચે ક્ષ શબ્દ છે એને ગોઠવવો. એ જ રીતે જ્ઞ જોડાક્ષર જોઈએ તો કે જ, ગ અને અ છે, તેથી જ્ઞને ક્યાં કઈ જગ્યાએ શબ્દકોશ પ્રમાણે ગોઠવવું, તો જ પછી જ્ઞ છે એને ગોઠવી દેવું. અને એ જ રીતે ત્રનો જોડાક્ષર જોઈએ તો ત પ્લસ ર પ્લસ અ છે, તો તને જે પાછળ ત્રવાળો શબ્દ હોય એને ગોઠવી દેવો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે જોયું કે હવે શબ્દકોશ પ્રમાણે શબ્દો આપેલા હોય અને એને એક્ઝામમાં કોઈ પણ રીતે શબ્દો આપ્યા હોય એને ગોઠવવા માટે કહે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવો. તો કઈ રીતે ગોઠવવા? તો એમાંની આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે સોનું, જ્ઞાતિ, હરિ, પંખી, ત્રણ, લઘુ, ઘર, નવસર્જન, દીવો અને ક્ષેત્ર. આ છે આપણે એક્ઝામ્પલ તરીકે આટલા શબ્દો છે અને આપણે કે શબ્દકોશ પ્રમાણે આ જે શબ્દો છે એને ગોઠવવાના છે. તો આપણે સૌથી પહેલાં દરેક શબ્દનો પહેલો અક્ષર જોઈશું અને પહેલો અક્ષર પ્રમાણે આપણે જોઈ લઈશું. હવે પહેલો અક્ષર એક કે એકથી વધારે શબ્દમાં એક જે સમાન હોય તો સ્વર પ્રમાણે એની જેમ બારાક્ષરી પ્રમાણે જોયું કે ક્રમમાં બારાક્ષરી પ્રમાણે કઈ રીતે ગોઠવવું, તો એ રીતે આપણે એની ગોઠવણી કરીશું. તો સૌ પહેલું કે આ શબ્દો જે છે એના પ્રથમ અક્ષર છે તો સૌનું શબ્દનું પહેલો અક્ષર છે સ.
જ્ઞાતિ શબ્દનો પહેલો અક્ષર છે જ્ઞ, હરિ શબ્દનો પહેલો અક્ષર છે હ, પંખી શબ્દનો પહેલો અક્ષર છે પ. એના પછી 3 અક્ષર જે છે 3 એનો પહેલો અક્ષર છે ત્ર. લઘુ શબ્દમાં પહેલો અક્ષર છે લ. ઘર શબ્દમાં પહેલો અક્ષર છે ઘ. નવસર્જન શબ્દમાં પહેલો અક્ષર છે ન. દીવો શબ્દમાં પહેલો અક્ષર છે દ અને ક્ષેત્ર શબ્દમાં પહેલો અક્ષર છે ક્ષ. તો હવે આપણે પહેલાં જે અક્ષર છે એને જોઈ લીધા. તો કોઈમાં છે પુનરાવર્તન એટલે કે એકનો એક અક્ષર કોઈ પણ શબ્દમાં પહેલો એક કે એક વખત આવે છે, એનાથી વધારે વખતે આગળ પહેલા શબ્દમાં છે નહીં. તો હવે આપણે જોયેલા વ્યંજનનો જે ક્રમ અનુસાર આ શબ્દોને ગોઠવીએ કે વ્યંજન આપણે જોયા ક ખ ગ ગ એ રીતે, તો આપણે વ્યંજન અનુસાર પહેલાં ગોઠવ્યા, પહેલા અક્ષરો જે લીધેલા છે જોયા છે આપણે. તો ક વાળો શબ્દ છે નહીં, તો ક પછી આપણે ક્ષ એટલે ક્ષત્રિયનો ક્ષવાળો શબ્દ ગોઠવવાનું આપણે જોઈએ કે આગળ કઈ રીતે આ જોડાક્ષર બન્યા છે અને કઈ રીતે એની ગોઠવણી કરવી. તો કે ક પછી ક્ષવાળો શબ્દ હોય તો એને લઈ લેવો. તો અહીંયા ક્ષેત્ર શબ્દ છે ક્ષવાળો, તો ક્ષ એટલે સૌથી પહેલાં ક્ષેત્ર શબ્દ આવે. એના પછી છે ક પછી ક્ષ અને ક્ષ પછી આપણે ખ, પણ ખ વાળો શબ્દ છે નહીં, ગ વાળો શબ્દ પણ નથી. એના પછી છે ઘ, ઘરનો, તો ઘર વાળો શબ્દ છે તો ઘર, તો બીજા નંબરે ઘર શબ્દ લખીએ છીએ ક્રમ પ્રમાણે. એના પછી ઘ પછી ચ, છત્રીનો છ એ પણ શબ્દો નથી. જ વાળો શબ્દ પણ નથી. તો એના પછી જ પછી આપણે જ્ઞને જોડાક્ષરના ગોઠવવાનું હતું. તો જ્ઞાતિ શબ્દ જે છે એ સૌથી પહેલાં ક્ષેત્ર, પછી ઘર, પછી જ્ઞાતિ, એના પછી 3, એના પછી દીવો, દીવો શબ્દ પછી નવસર્જન, નવસર્જન પછી પંખી, પંખી પછી લઘુ, લઘુ એના પછી શબ્દ આવશે સોનું, અને સોનું પછી છેલ્લે શબ્દ આવશે હરિ. તો આ રીતે આપણે કક્કાવારીના ક્રમ પ્રમાણે આપણે આ શબ્દોને ગોઠવી શકીએ. તો આ જ રીતે આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં ઘણા બીજા પણ છે શબ્દો કે એને આપણે કઈ રીતે ગોઠવવા, તો એ પણ આપણને ખબર પડી જશે કે સ્વર જોયા અને પહેલાં દરેક શબ્દના પહેલા અક્ષર એક સમાન હોય તો કઈ રીતે એને ગોઠવવા. તો અહીંયા એક્ઝામ્પલ છે અખતરો, અતિશય, અણગમો, અઢળક, અડધું, અગાસી અને અગવડ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ બધા જે શબ્દો છે એમાં સૌથી પહેલો અક્ષર જે છે અ છે, એટલે કે સ્વર છે અ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો દરેકમાં પહેલો અક્ષર અ છે તો એની ગોઠવણી કઈ રીતે કરવી, તો એના પછીનો જે બીજો સ્વર અક્ષર હોય એ આપણે જોવો પડે. તો આપણે દરેકમાં પહેલો અક્ષર અ છે તો બીજો અક્ષર પ્રમાણે આપણે જોઈએ અને બીજા અક્ષર જે જોઈને આપણે જોઈએ તો કે બીજો અક્ષર દરેકમાં એક પહેલા શબ્દ જે અખતરો એમાં બીજો અક્ષર ખ છે, અતિશય શબ્દમાં બીજો અક્ષર ત છે, અણગમો શબ્દમાં બીજો અક્ષર હણ છે, અઢળક શબ્દમાં બીજો અક્ષર ઢ છે, અડધું શબ્દમાં બીજો અક્ષર ડ છે, અગાસી શબ્દમાં બીજો અક્ષર ગ છે અને અગવડ શબ્દમાં બીજો અક્ષર ગ છે. તો આપણે આ રીતે અક્ષરોને કક્કાના ક્રમ અનુસાર જોઈને તો પછી એ શબ્દોને આપણે ગોઠવી શકીએ. તો કે કઈ રીતે આપણે આ શબ્દોને ગોઠવીએ એ સૌથી પહેલાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડે કે અવાળા તો બધા જ છે, એટલે આપણે જે ક્રમમાં ગોઠવતા જોયું તો અ શબ્દના જે બધા શબ્દો છે તો અ પ્રમાણે તો બધા જ પહેલાં આવે. તો પહેલાં કઈ રીતે ગોઠવવા, તો સૌથી પહેલાં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આપણે બીજા અક્ષર પ્રમાણે જોયું અને એ પ્રમાણે આપણે આ શબ્દો ગોઠવ્યા છે. તો સૌથી પહેલાં અખતરો એટલે બીજો અક્ષર સૌથી પહેલાં ક ખ, તો અખતરો, એના પછી અગવડ, એના પછી અગાસી, અગાસી શબ્દ પછી અડધું, અડધું શબ્દ પછી અઢળક, અઢળક શબ્દ પછી અણગમો અને એના પછી છેલ્લે અતિશય. એમ કક્કાવારી પ્રમાણે આપણે શબ્દકોશ પ્રમાણે એને ક્રમમાં ગોઠવી શકીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળનું ઉદાહરણ કે
બધા જ પહેલા અક્ષર ક છે તો કઈ રીતે ગોઠવવું? તો આપણે બારાક્ષરીના ક્રમ પ્રમાણે જોયું છે આગળ, પણ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આપણને સમજ પડે કે કઠિન, કોળ, કોઠી, કિરણ, કાળજી, કામના, કાચું અને કપટ, આ જે શબ્દો છે એને આપણે શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે. તો આમાં પણ પહેલો અક્ષર સમાન જ છે, એટલે કે બધા શબ્દના પહેલા અક્ષર એક જ સમાન છે, પણ તેના સ્વરમાં ભેદ છે. સ્વરમાં એટલે કે સ્વર સાથે મળ્યા હોય આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહ, તો એ સ્વરમાં ભેદ છે, એટલે કે સ્વર પ્રમાણે એ શબ્દમાં ભેદ છે, અલગ છે એમ. તો પહેલાં આ સ્વર પ્રમાણે ગોઠવીએ. તો પહેલાં શબ્દનો પહેલો અક્ષર ક હોય એવા શબ્દો આપણે સૌથી પહેલાં ગોઠવીએ. તો કઠિન અને કપટ. પછી ક પછી આપણે બારાક્ષરી પ્રમાણે જોયું કે ક પછી કા આવે, તો કા શબ્દ હોય પહેલો અક્ષર કા હોય એવા શબ્દો જોઈએ. તો કાળજી, કામના અને કાચું. એના પછી હસ્વ ઈ, આપણે કહીએ છીએ નાનો ઈ, તો કની આગળ જે હસ્વ ઈ કરેલી હોય એવા શબ્દો જોઈએ. તો કિરણ. અને છેલ્લે આપણે જોઈએ છે તો ક અને કાનો અને માત્ર જે લખાય છે તો કોવાળા શબ્દ જોઈએ. તો કોટ અને કોઠી. તો આપણે પહેલાં સ્વર પ્રમાણે આને જોઈ લીધા કે ગોઠવ્યા છે. તો હવે આપણે આગળનો પહેલા અક્ષર તો જે ક છે, તો હવે આપણે બીજા અક્ષર પ્રમાણે આ શબ્દોને ગોઠવવા પડે. તો બીજા અક્ષર પ્રમાણે આપણે જોઈએ તો બીજો અક્ષર છે ઠ. તો આપણે બીજા અક્ષર પ્રમાણે હવે આની ગોઠવણી કરીએ. તો ગોઠવણી કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ. તો સૌથી પહેલાં આવશે કઠિન, બીજા નંબર પર કપટ, એના પછી કાચું, એના પછી શબ્દ આવશે કામના, કામના શબ્દ પછી આવશે કાળજી, કાળજી શબ્દ પછી આવશે કિરણ, કિરણ શબ્દ પછી કોટ, કોટ શબ્દ પછી કોઠી. આ રીતે આપણે શબ્દોને ક્રમમાં ગોઠવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે સમજાઈ ગયું કે સ્વર પ્રમાણે કઈ રીતે ગોઠવણી કરવી, વ્યંજન પ્રમાણે અને બારાક્ષરીના ક્રમ પ્રમાણે દરેક શબ્દનો પહેલો અક્ષર સમાન હોય તો બારાક્ષરીના ક્રમ પ્રમાણે કઈ રીતે શબ્દોને ગોઠવવા એ પણ આપણે સમજ્યા છીએ. એના પછી પણ જે એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે નીચેના જે શબ્દો છે એને ક્રમમાં ગોઠવીએ. તો અબોલ, ઓરસ્યો, ઉનું, ઉદય, ઉશીનું, આબ, આબરૂ, ઈશુ. તો પહેલો અક્ષર જુઓ તો તેનો ક્રમ ગોઠવી બીજો અક્ષર જોઈએ તો વ્યંજન અને સ્વરના ક્રમમાં આપણે ગોઠવવાનું છે અને ત્યારબાદ શબ્દો કોષ ક્રમમાં ગોઠવ્યા. તો એ રીતે આપણે જોઈએ છે. તો સૌથી પહેલાં જે એક્ઝામ્પલ જોઈએ એમાં સૌથી પહેલો શબ્દ કયો આવશે? તો કે અબોલ, આબરૂ, આબ, ઈસુ, ઉશીનું, ઉદય, ઉનું, ઓરસ્યું. તો આ રીતે આપણે આ શબ્દને આપણે સ્વર અને વ્યંજનના ક્રમ પ્રમાણે ગોઠવી શકીએ છીએ. એના પછી સ્વાધ્યાયમાં કેટલાક ઉદાહરણ જે છે તો આપણે આગળ ઉદાહરણો પણ જોયા અને અહીંયા પણ હજી આપણે ઉદાહરણો જોઈએ. તો પહેલું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં કે હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનિજ, કોળિયું. તો એમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે સૌથી પહેલો કયો શબ્દ આવશે? તો સૌથી પહેલાં ક વાળો જે આ વ્યંજનો છે અને વ્યંજનમાં ક વાળો શબ્દ હોય એ સૌથી પહેલાં આવે. તો ક વાળો શબ્દ છે કોળિયું. તો પહેલા નંબરે કોળિયું. એના પછી છે ક્ષ વાળો શબ્દ હોય તો ક પછી લઈ લેવો અને ક્ષ વાળો ન હોય તો ખ વાળો શબ્દ લેવો. તો આમાં ક્ષણ શબ્દ છે તો બીજા નંબરે ક્ષણ શબ્દ આવશે. ત્રીજા નંબરે ખ વાળો શબ્દ એટલે કે ખનિજ. એના પછી ગ શબ્દ, ગ વાળો જે હોય અક્ષર ગ પહેલો હોય એ તો ગરમ. ખનિજ પછી બીજો ખ વાળો શબ્દ છે ખુરશી અને ખુરશી પછી ગરમ. ગરમ પછી બીજો ગ વાળો છે ગુજરાત. ગ એટલે ગરમમાં ગ છે અને અહીંયા સ્વર અને વ્યંજન સાથે છે
તો ગ અને ગ પછી ગને રસ્વ ગુ, તો ગરમ, ગરમ પછી ગુજરાત, ગુજરાત પછી અને તેલ શબ્દ પછી પાણી, પાણી પછી સસલું અને સસલું પછી હળ, છેલ્લે હ વાળો શબ્દ એટલે કે હળ આવશે. આ રીતે આપણે શબ્દોની ગોઠવણી વિદ્યાર્થી મિત્રો કરી શકીએ. એના પછી બીજું ઉદાહરણ જોઈએ તો શિયાળો, બહાર, દાતરડું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાડ, ટોળું, ગેરલાભ, ખોટું વગેરે શબ્દો છે. તો આપણે એને કઈ રીતે જોવા, તો એમને કઈ રીતે ગોઠવવા, તો આપણે સૌથી પહેલાં લઈશું તો ક વાળો શબ્દ નથી, તો એના પછીનો ખ વાળો શબ્દ, તો ખ વાળો શબ્દ આમાં છે તો ખોટું. ખોટું શબ્દ પછી છે ગ વાળો શબ્દ આવશે, બીજો ખ વાળો નથી તો ગ વાળો. ગમાં બે શબ્દો છે, ગરીબ અને ગેરલાભ. તો સ્વર પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે તો બીજા નંબરે ગરીબ અને ત્રીજા નંબરે ગેરલાભ. એના પછી છે ગ પછી હવે કયો શબ્દ આવતો કે જ્ઞાન. જ્ઞાન પછી કયો શબ્દ આવશે તો કે ટોળું. ટોળું પછી દાતરડું, એના પછી છે પહાડ. પહાડ પછી શબ્દ છે બહાર. બહાર પછી વસંત અને વસંત પછી છેલ્લે આવશે શિયાળો. તો આ રીતે આપણે શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે ઉદાહરણો જોયા છે એના પછી હજી પણ આપણે આ ત્રીજું ઉદાહરણ છે એ જોઈ લઈએ. તો એનો જે છે કે ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, સાપ, વિસર્જન અને સાવજ. તો આ પણ જે શબ્દો છે એને કઈ રીતે ગોઠવવા, તો આપણે કક્કાનો જે ક્રમ છે એ પ્રમાણે જોઈએ. તો સૌથી પહેલાં ક વાળો શબ્દ તો કિલ્લો, એના પછી ક્ષ, ક પછી ક્ષ આવે તો ક્ષમા. ક્ષમા પછી ત્રાસ, ત્રાસ પછી વિસર્જન, વિસર્જન પછી શાપ, શાપ પછી શીતળ, શીતળ પછી શીરો, શીરો પછી શબ્દ આવશે સાવજ, એના પછી આવશે સુગંધ અને છેલ્લે હીરો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ આપેલા હતા એને કઈ રીતે ગોઠવવા, સ્વરો કેટલા છે, વ્યંજન કેટલા છે, સ્વરોની ગોઠવણી શબ્દકોશમાં કઈ રીતે સ્વર પ્રમાણે કરવી, વ્યંજન પ્રમાણે કઈ રીતે કરવી, બારાક્ષરી પ્રમાણે શબ્દોને કઈ રીતે ગોઠવવા, એ બધું જ આપણે આજે વિડીયોમાં જોયું અને શબ્દોના ઉદાહરણ પ્રમાણે શબ્દોને ગોઠવતા પણ આપણે શીખ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરમાં જે છે આપણે સમાનાર્થી આગળ ચલાવ્યા છે, વિરુદ્ધાર્થી શબ્દો પણ ચલાવ્યા છે અને આજે આપણે આ સ્વર અને વ્યંજન અને એમાં શબ્દોની ગોઠવણી એટલે કે શબ્દકોશ એ પણ આજે ચલાવ્યું છે. તો તમારે ગ્રામરની નોટબુકમાં આ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને આ જે સ્વર, વ્યંજન અને શબ્દકોશ પ્રમાણે ગોઠવ્યા છે એ પોઈન્ટ જે છે મુદ્દો ગ્રામરના, એ ગ્રામરની નોટબુકમાં લખવાના છે.